હેલો વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ગણિતના લાસ્ટ લેક્ચરના અંદર આપણે ટકાવારી વિશે વાત કરી હતી અને ટકાવારીના 3 ભાગ યુટ્યુબમાં મુકાઈ ગયા છે। આજે આપણે નફો ખોટ વિશે વાત કરીશું। જનરલી નફો ખોટની વાત કરીએ તો નફો ખોટ એક એવી વસ્તુ છે જે આપણે રોજબરોજની જિંદગીના અંદર આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર। માની લો કે તમે કોઈ દુકાનના અંદર શર્ટ લેવા જાઓ છો, એ શર્ટની કિંમત 500 રૂપિયા હોય, પણ એ શર્ટ તમને 400 રૂપિયાના અંદર પડે છે, તો તમે શું કહેશો કે ભાઈ મને 100 રૂપિયાનો નફો થયો। મને કેટલાનો નફો થયો? 100 રૂપિયાનો। અથવા તો તમે એમ કહેશો કે ભાઈ મને દુકાનદારે 100 રૂપિયાનું વળતર આપ્યું। તો નફો ખોટ એના જોડે જોડે જે પણ એના બેઝિક ટર્મ્સ છે એ આપણે રોજિંદી જિંદગીના અંદર ઉપયોગમાં લઈએ છીએ। તો આજે આપણે નફો ખોટ વિશેની વાત કરવાના છીએ। તો સૌથી પહેલા આપણે નફો ખોટના થોડા બેઝિક ટર્મ સમજીશું, બરાબર। જેના અંદર સૌથી પહેલા આવે છે મૂળ કિંમત, અથવા તો જેને આપણે બીજું શું કહીએ છીએ, ખરીદ કિંમત। મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત। હવે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કોને કહેવાય? તો જે કિંમતે વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેને આપણે શું કહીશું? મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કહીશું। જે કિંમતે વસ્તુની ખરીદી કરવામાં આવે તેને જ આપણે શું કહીશું? ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કહીશું। માની લો કે તમે જુડિયોના અંદર ગયા ને જુડિયોના અંદર જઈ અને તમને કોઈ શર્ટ ગમ્યું, એ શર્ટ તમે લીધું અને એ વખતે એ શર્ટ માટે તમે 1000 રૂપિયા ચૂકવ્યા। કેટલા રૂપિયા ચૂકવ્યા? 1000 રૂપિયા ચૂકવ્યા। તો આ જે 1000 રૂપિયા રહ્યા એ તમારા માટે શું કહેવાય? મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કહેવાય, બરાબર। તો સૌથી પહેલા મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કોને કહેવાય? બીજા નંબરના અંદર પડતર કિંમત। પડતર કિંમત કોને કહેવાય? તો જે કિંમતે તમે વસ્તુની ખરીદી કરો છો અને એના ઉપર કોઈ વધારાનો ખર્ચો કરો છો તો એ કિંમત એટલે કે મૂળ કિંમત અને વધારાના ખર્ચા બંનેના સરવાળાને આપણે શું કહીશું? પડતર કિંમત કહીશું। મૂળ કિંમત વત્તા શું આવશે? વધારાનો ખર્ચો। વધારાના ખર્ચાને આપણે બીજી કઈ રીતે કહીએ છીએ? બીજું આપણે એને ખરાજાત પણ કહીએ છીએ। બીજું આપણે એને શું કહીએ છીએ? ખરાજાત કહીએ છીએ, બરાબર। તો મૂળ કિંમત વત્તા એના પર થતો વધારાનો ખર્ચો। એક ઉદાહરણ લઈએ। માની લો કે કોઈ એક ટેબલ હતું અને એ ટેબલની કિંમત હતી 2000 રૂપિયા। કેટલી હતી? 2000 રૂપિયા। હવે તમે એ મોટું ટેબલ 2000 રૂપિયાના અંદર ખરીદ્યું, એટલે કે તમારી મૂળ કિંમત અથવા તો તમારી ખરીદ કિંમત કેટલી થઈ? 2000 રૂપિયા। હવે આ જે ટેબલ છે એ ટેબલને તમે માથે ઉપાડીને તો ઘેર લઈ નહીં જવાના। એને ઘરે લઈ જવા માટે તમે કોઈને કોઈ સાધનનો ઉપયોગ કરશો, છકડાનો ઉપયોગ કરશો, રિક્ષાનો ઉપયોગ કરશો અથવા તો લારીનો ઉપયોગ કરશો। તમને જે યોગ્ય લાગે એ વસ્તુનો ઉપયોગ કરી અને એ ટેબલને ઘરે પહોંચાડવા માટે તમે બીજું 200 રૂપિયા શું આપો છો? રિક્ષાનું ભાડું આપો છો, બરાબર। અને જ્યારે તમે 200 રૂપિયા રિક્ષાનું ભાડું આપો છો ત્યારે મૂળ કિંમત અને આ વધારાના ખર્ચો આ બંનેનો સરવાળો એટલે ટોટલ કેટલા થાય? 2200 રૂપિયા। તો આ જે 2200 રૂપિયા છે એ મારા માટે શું કહેવાશે? પડતર કિંમત કહેવાશે, કે જેના અંદર મારી મૂળ કિંમત પણ છે અને જેના અંદર મારો શું છે? વધારાનો ખર્ચો પણ આવરી લેવામાં આવ્યો છે। એટલે 2000 રૂપિયા વત્તા 200 એટલે 2200 રૂપિયા મારા માટે શું કહેવાય? પડતર કિંમત કહેવાશે, બરાબર। તો મૂળ કિંમત અને પડતર કિંમત। હવે એક બીજી વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે વધારાનો ખર્ચો નથી થતો, જ્યારે વધારાનો ખર્ચો ન થતો હોય ત્યારે શું થાય? તો જ્યારે વધારાનો ખર્ચો ના થાય ત્યારે તમારી ખરીદ કિંમત એ જ તમારા માટે શું કહેવાય? પડતર કિંમત કહેવાય। જનરલી તમે એવું સાંભળ્યું હશે, કોઈ વ્યક્તિ શર્ટ લાવ્યો હોય તો તમે શું કહો? માની લો કે તમારો કોઈ મિત્ર છે અને એ મિત્ર 1000 રૂપિયાનો શર્ટ લાવ્યો, તો જ્યારે એ મિત્ર શર્ટ પહેરીને આવશે ત્યારે તમે એને શું કહેશો કે ભાઈ આ શર્ટ તને કેટલા રૂપિયામાં પડ્યો? તો આજે આપણે પડ્યાની વાત કરીએ છીએ એ ઇનડાયરેક્ટલી આપણે શેની વાત કરીએ છીએ? પડતર કિંમતની વાત કરતા હોઈએ છીએ। જો વધારાનો ખર્ચો ન થતો હોય ત્યારે તમારી મૂળ કિંમત અથવા તો તમારી ખરીદ કિંમત એ જ તમારા માટે શું કહેવાશે? પડતર કિંમત કહેવાશે।
પણ જો તમારો વધારાનો ખર્ચો થતો હશે, જો તમારો વધારાનો ખર્ચ થતો હોય તો તમારી ખરીદ કિંમત અને તમારી પડતર કિંમત કોઈ દિવસ સમાન હોય નહીં. જો વધારાનો ખર્ચો થતો હોય તો તમારી ખરીદ કિંમત અને તમારી પડતર કિંમત કોઈ દિવસ સમાન હોય નહીં. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. આગળ વાત કરીએ તો ત્રીજા નંબરના અંદર આવશે વેચાણ કિંમત. ત્રીજા નંબરના અંદર શું આવશે? વેચાણ કિંમત. વેચાણ કિંમત કોને કહેવાય? તો જે કિંમતે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે, જે કિંમતે વસ્તુનું વેચાણ કરવામાં આવે તે કિંમતને શું કહેવાય? તે કિંમતને વેચાણ કિંમત કહેવાય. માની લો કે તમારે મોબાઈલની જરૂર હતી અને તમારા પપ્પાએ તમને 20,000 રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો. કેટલા રૂપિયાનો? 20,000 રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો, બરોબર. પણ એ મોબાઈલના અંદર થોડા ફીચર્સ ઓછા હતા, તો એ મોબાઈલને તમે 22,000 રૂપિયાના અંદર વેચી દીધો. કેટલા રૂપિયાના અંદર વેચી દીધો? 22,000 રૂપિયાના અંદર વેચી દીધો. તો 20,000 એ તમારા માટે શું કહેવાય? મૂળ કિંમત કહેવાય. પણ આ જે 22,000 રહ્યું એ તમારા માટે શું કહેવાય? વેચાણ કિંમત કહેવાય. કેમ? કારણ કે 22,000 રૂપિયાના અંદર તમે તમારો મોબાઈલને શું કર્યો હતો? વેચ્યો હતો. એટલે 22,000 રૂપિયા તમારા માટે શું કહેવાય? વેચાણ કિંમત કહેવાય. ચોથા નંબરના અંદર વાત કરીએ નફો, અથવા તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોફિટ, બરાબર. અથવા તો અને બીજો અર્થ શું થાય છે? ફાયદો. ઘણી વખતે તમને એક્ઝામ્પલના અંદર કહેતા હોય કે ભાઈ ફલાણા વ્યક્તિને 20% ફાયદો થાય છે. તો એ ફાયદો થાય છે એનો મતલબ શું થાય છે? કે એ વ્યક્તિને કેટલા ટકાનો નફો થાય છે? 20% નફો થાય છે. અથવા તો તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ એક વ્યક્તિને 200 રૂપિયાનો ફાયદો થાય છે, તો એનો મતલબ શું થાય? કે એ વ્યક્તિને શું થયો છે? 200 રૂપિયાનો નફો થયો છે. હવે નફો કોને કહેવાય? તો નફો કોને કહીશું? જ્યારે વેચાણ કિંમત મૂળ કિંમત કરતા વધારે હોય. જ્યારે તમારી વેચાણ કિંમત મૂળ કિંમત કરતા વધારે હોય ત્યારે નફો થયો છે એવું કહી શકાય. જ્યારે તમારી વેચાણ કિંમત તમારી મૂળ કિંમત કરતા કેવી હોય? વધારે હોય ત્યારે નફો થયો છે એવું તમે કહી શકો, બરાબર. ઉપરના ઉદાહરણની વાત કરીએ કે ભાઈ તમે મોબાઈલ કેટલા રૂપિયામાં લાવ્યા હતા? 20,000 રૂપિયાના અંદર. તમે એ મોબાઈલને વેચો કેટલાના અંદર? 22,000 રૂપિયાના અંદર. તો તમે મોબાઈલ 20,000 રૂપિયામાં લાવ્યા હતા અને એ મોબાઈલ 22,000 રૂપિયાના અંદર વેચી દીધો. એનો મતલબ તમે શું કહેશો? કે ભાઈ મને કેટલા રૂપિયાનો નફો થયો? 2,000 રૂપિયાનો નફો થયો. કેટલા રૂપિયાનો નફો થયો? 2,000 રૂપિયાનો નફો થયો. તો આ 2,000 રૂપિયાનો નફો થયો છે એવું તમે ક્યારે કહી શકો? 2,000 રૂપિયાનો નફો થયો છે એવું તમે ક્યારે કહી શકો? જ્યારે તમે તમારી વેચાણ કિંમતમાંથી તમારી મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમતને બાદ કરો ત્યારે તમને ખબર પડે કે મને શું થયો છે? નફો થયો છે. અહીંયા તમારી વેચાણ કિંમત કેટલી હતી? 22,000 રૂપિયા. મૂળ કિંમત કેટલી છે? 20,000 રૂપિયા. તો 22,000 માંથી 20,000 રૂપિયા તમે બાદ કરો તો તમને જવાબ કેટલો મળે? 2,000 રૂપિયા. એનો મતલબ કે તમને શું થયો છે? 2,000 રૂપિયાનો નફો થયો છે. તો નફાનું સૂત્ર શું થશે? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત. એક આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે, કારણ કે આગળ આપણે જેટલા પણ દાખલા ગણીશું એના અંદર જો કોઈ જગ્યાએ નફાની વાત કરી હશે તો નફાના અંદર આપણે આ સૂત્ર મૂકવાનું રહેશે. વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત. હવે હજી મારે નફાનું એવું સૂત્ર લખવું છે કે જેના અંદર મને વેચાણ કિંમત ઓટોમેટિક મળી જાય. આગળ જે આપણે સૂત્ર લખ્યું કયું લખ્યું? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. પણ મારે વેચાણ કિંમતને આધાર રાખીને, કોને? વેચાણ કિંમતને આધાર રાખીને મારે કોનું સૂત્ર લખવું છે? નફાનું સૂત્ર લખવું છે. તો વેચાણ કિંમતને આધારિત નફાનું સૂત્ર શું થશે? નફો વત્તા મૂળ કિંમત. વેચાણ કિંમતનું સૂત્ર શું થશે? નફો વત્તા મૂળ કિંમત. હવે આગળનું જે સૂત્ર હતું કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, તો એના અંદર જે મૂળ કિંમત હતી એને આપણે બરાબરની આ બાજુ લાવી એટલે શું થઈ ગયું? નફાના અંદર એડ થઈ ગયું. આપણને સૂત્ર કયું મળ્યું? વેચાણ કિંમત બરાબર નફો વત્તા મૂળ કિંમત. હવે આ સૂત્રનો મતલબ શું થાય? તો આ સૂત્રનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને નફો થશે તો નફો
વત્તા મૂળ કિંમત કરીશું ત્યારે આપણને શું મળશે? વેચાણ કિંમત મળશે. જ્યારે નફો અને એના અંદર આપણે મૂળ કિંમતનો ઉમેરો કરશું ત્યારે આપણને શું મળશે? વેચાણ કિંમત મળશે. અથવા તો તમે એવું કહી શકો કે જે તમને વેચાણ કિંમત મળી છે એ વેચાણ કિંમતના અંદર નફો પણ હશે અને એના જોડે જોડે એ વ્યક્તિએ જે વસ્તુ ખરીદી હતી એ વસ્તુની મૂળ કિંમત પણ હશે. બરાબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ નફો જે છે એ નફાનું મારે ટકાવારીનું સૂત્ર શોધવું છે. નફાનું મારે શું કરવું છે? ટકાવારીનું સૂત્ર શોધવું છે. તો નફાનું ટકાવારીનું સૂત્ર શોધવા માટે નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. નફાનું ટકાવારીનું સૂત્ર શું થશે? નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. હવે આ જે નફો છે આ નફો તમને શેના અંદર મળશે? ટકાવારીમાં મળશે. જ્યારે આ જે નફો છે આ નફો તમને શું આપશે? રૂપિયાના અંદર મળશે. શેમાં મળશે? રૂપિયામાં મળશે. અને આ નફો કયો છે? તો આ નફો બીજો કંઈ જ નથી પણ જે આપણે આગળ સૂત્ર જોયું કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, એ જગ્યાએ તમને જે જવાબ મળે એ જવાબ તમારે અહીંયા લખવાનો રહેશે. બરાબર. તો નફાનું સૂત્ર શું થશે? ટકાવારીના અંદર નફો બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત અથવા ખરીદ કિંમત ગુણ્યા 100. તો આ થયું તમારું નફાનું ટકાવારીનું સૂત્ર. હવે આગળ વાત કરીએ, ખોટની વાત કરીએ. શેની વાત કરીએ? ખોટની. ખોટ એને શું કહેવાય છે? લોસ. અને એને બીજું શું કહેવાય? નુકસાન. અને બીજું શું કહેવાય છે? નુકસાન. હવે ખોટ કોને કહેવાય? જ્યારે મૂળ કિંમત વેચાણ કિંમત કરતા વધારે હોય ત્યારે ખોટ ગઈ છે એવું કહી શકાય. જ્યારે તમારી મૂળ કિંમત વેચાણ કિંમત કરતા વધારે હોય ત્યારે ખોટ ગઈ છે એવું તમે કહી શકો. આપણે આગળના જ ઉદાહરણની વાત કરીએ. મૂળ કિંમત કેટલી હતી? 20,000 રૂપિયા હતી. પણ હવે એ મોબાઈલ તમને ગમતો નથી અને એ મોબાઈલને તમે 15,000 રૂપિયાના અંદર વેચી દો છો. કેટલા રૂપિયામાં વેચો છો? 15,000 રૂપિયાના અંદર વેચી દો છો. જ્યારે તમે એ મોબાઈલને 15,000 રૂપિયામાં વેચો છો એનો મતલબ કે તમારી વેચાણ કિંમત કેટલી થઈ? 15,000 રૂપિયા. તમારી મૂળ કિંમત કેટલી હતી? 20,000 રૂપિયા. તો તમને દેખીતી રીતે દેખાય છે કે મને કેટલા રૂપિયાની ખોટ ગઈ? 5,000 રૂપિયાની ખોટ ગઈ. કેટલા રૂપિયાની ખોટ ગઈ? 5,000 રૂપિયાની ખોટ ગઈ. તો 5,000 રૂપિયાની ખોટ ગઈ છે એવું તમને કઈ રીતે ખબર પડી? કે જ્યારે તમે તમારા મૂળ કિંમતમાંથી તમારી વેચાણ કિંમતને શું કરી? બાદ કરી. ત્યારે તમને ખબર પડી કે મને શું થઈ છે? 5,000 રૂપિયાની ખોટ ગઈ છે. એનો મતલબ કે ખોટનું સૂત્ર શું થશે? મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. બરાબર. હવે મારે વેચાણ કિંમતનું એવું સૂત્ર લખવું છે કે જેના અંદર ખોટે આવી જાય અને જેના અંદર મૂળ કિંમતે આવી જાય. તો વેચાણ કિંમતનું જો એવું સૂત્ર લખવું હોય તો વેચાણ કિંમત બરાબર શું લખાય? તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ. વેચાણ કિંમત તમારું આ બાજુ આવતું રહે અને ખોટ તમારી આ બાજુ આવી જાય તો તમને શું મળે સૂત્ર? વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ. બરાબર. તો આ કયું સૂત્ર છે કે જેના આધારે તમને શું મળશે? વેચાણ કિંમત, મૂળ કિંમત અને ખોટ. હવે આ જે સૂત્ર લખ્યું છે આ સૂત્રનો મતલબ શું થાય છે? તો આ સૂત્રનો મતલબ એવો થાય છે કે કોઈ પણ સંખ્યા હોય એની વેચાણ કિંમત હોય તો એ વેચાણ કિંમતના અંદર જો ખોટ જતી હશે તો એ ખોટ તમારી મૂળ કિંમતમાંથી શું થશે? બાદ થશે. બરાબર. કોઈ વેચાણ કિંમત આપેલી હોય અને એના અંદર જો તમને ખોટ જતી હોય એનો મતલબ એવો થયો કે એ ખોટ તમારી મૂળ કિંમતમાંથી શું થશે? બાદ થશે. અથવા તો કોઈ સંખ્યાની વેચાણ કિંમત કઈ રીતે શોધી શકાય? તો મૂળ કિંમત માઇનસ ખોટ. બરાબર. તો હવે અહીંયાથી આપણે બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે જો દાખલાના અંદર આપણને નફો થશે, દાખલાના અંદર આપણને શું થશે? નફો થશે. તો એ નફો હંમેશા મૂળ કિંમતના અંદર શું થશે? ઉમેરો કરશે અથવા તો એ મૂળ કિંમતના અંદર એડ થશે. પણ જ્યારે દાખલાના અંદર આપણને ખોટ જતી હોય તો એનો મતલબ એવો થયો કે મૂળ કિંમતમાંથી હંમેશા ખોટ શું થશે? બાદ થશે. તો નફો હોય તો મૂળ કિંમતના અંદર એડ થશે અને જો ખોટ હોય તો મૂળ કિંમતમાંથી શું થશે? બાદ થશે. હવે મારે ખોટનું ટકાવારીનું સૂત્ર શું લખવું?
ખોટનું ટકાવારી. મને એમ પૂછ્યું કે ભાઈ કેટલા ટકા ખોટ ગઈ છે, તો એ વસ્તુ જો મારે ડાયરેક્ટ શોધવી હોય તો એના માટેનું સૂત્ર કયું છે? ખોટ ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. બરાબર. આ મારું શું છે? ખોટનું ટકાવારીનું સૂત્ર છે. અને એના અંદર આ જે ખોટ રહી એ શેના અંદર હશે? રૂપિયામાં હશે. જ્યારે અહીંયા જે મને ખોટ મળશે એ શેના અંદર મળશે? ટકાવારીના અંદર આ ખોટ મળશે. બરાબર. તો આ હતું આપણું ખોટનું ટકાવારીનું સૂત્ર. જેટલા પણ સૂત્રો અહીંયા લખાવું છું એ સૂત્રનો ઉપયોગ આપણે આગળ જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે કરવાનો જ છે. એટલે ચિંતા ના કરતા, જે પણ સૂત્રો અહીંયા લખાવું છું એ સૂત્રોને નોંધ કરજો, એ સૂત્રોની નોટ્સ બનાવજો. અને જ્યારે ત્યારે આપણે દાખલા ગણીશું ત્યારે એ સૂત્રો તમારા ઉપયોગમાં આવશે. બરાબર. તો એક આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું, એક આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું અને એક આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું. એના સિવાય આગળ નફાના અંદર જે આપણે સૂત્ર ભણ્યા એ સૂત્રોને પણ આપણે શું કરશું? ધ્યાન રાખીશું. બરાબર. નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરીએ તો હવે આવશે તમારું, જો અત્યાર સુધી તમારું મૂળ કિંમત, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો અને ખોટ એના વિશે વાત કરી લીધી. હવે આપણે વાત કરીશું છાપેલી કિંમત અથવા તો અંકિત કિંમત. શેની વાત કરીશું? છાપેલી કિંમત અથવા તો અંકિત કિંમત. બરાબર. છાપેલી કિંમત અથવા તો અંકિત કિંમત કોને કહેવાય? તો માની લો કે તમે કોઈ એક મોલમાં ગયા અને એ મોલના અંદર તમે 10 રૂપિયાનું પાર્લેનું પેકેટ લીધું, તો તમને કઈ રીતે ખબર પડશે કે આ જે પાર્લેનું પેકેટ છે એ 10 રૂપિયા વાળું છે કે 50 રૂપિયા વાળું છે? જે પાર્લેનું પેકેટ તમે ખરીદો છો એ પાર્લેનું પેકેટ 10 રૂપિયા વાળું છે કે 50 રૂપિયા વાળું? તો એ તમને ખબર પડશે એ જે બિસ્કિટ હશે એ બિસ્કિટના ઉપર એક MRP કિંમત લખેલી હશે કે જેના પરથી તમને ખબર પડશે કે આ બિસ્કિટ 10 રૂપિયાનું છે અથવા તો 50 રૂપિયાનું છે. બરાબર. તો એ જે કિંમત લખેલી હતી એ જ કિંમતને આપણે શું કહીશું? છાપેલી કિંમત કહીશું અથવા તો અંકિત કિંમત કહીશું. તો છાપેલી કિંમત કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ પર અંકિત કરેલી જે કિંમત હશે એ કિંમતને જ આપણે શું કહીશું? છાપેલી કિંમત કહીશું અથવા તો અંકિત કિંમત કહીશું. બરાબર. એના પછી વાત કરીએ વળતરની. એને બીજી ભાષામાં શું કહેવાય? છૂટ અથવા તો એને બીજું શું કહેવાય? ડિસ્કાઉન્ટ. બરાબર. વળતર સાંભળેલું હશે, છૂટ સાંભળેલું, ડિસ્કાઉન્ટ સૌથી વધારે. બરાબર. એમાં ખરીદી કરવા જાય કોઈ જગ્યાએ ડિસ્કાઉન્ટ ઓફરી લીધું કે આ જગ્યાએ 50% ડિસ્કાઉન્ટ હોય એટલે તો આપણે રાજીના રેડ થઈ ગઈએ કે હા સાહેબ હવે મજા આવશે. બરાબર. તો એ રીતે વાત કરીએ તો વળતર, છૂટ અથવા તો ડિસ્કાઉન્ટ. તો છાપેલી કિંમત ઉપર જેટલી કિંમત તમારી ઓછી કરવામાં આવે છે એ કિંમતને આપણે શું કહીશું? વળતર કહીશું અથવા તો એને શું કહીશું? છૂટ કહીશું. અથવા તો તમે બીજી રીતે પણ કહી શકો કે જે છાપેલી કિંમત છે એ છાપેલી કિંમતમાંથી જો તમે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમતને બાદ કરી દો તો તમને જે મળે એ તમારા માટે શું કહેવાય? છૂટ કહેવાય અથવા તો વળતર કહેવાય અથવા તો એને શું કહેવાય? ડિસ્કાઉન્ટ કહેવાય. બરાબર. તો છાપેલી કિંમતમાંથી જ્યારે આપણે મૂળ કિંમતને બાદ કરીશું ત્યારે આપણને શું મળશે? વળતર મળશે. બરાબર. એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે તમે જુડિયોના અંદર ગયા હો. બરાબર. અને તમને કોઈક સારું એવું શર્ટ ગમી ગયું. તમે શર્ટ સૌથી પહેલાં તો પહેરીને ચેક કર્યું. કેમ? કારણ કે આપણને એ બી ખબર પડી છે કે ભાઈ આપણે જે શર્ટ પહેરીએ છીએ એનાથી આપણને કોઈ ફાયદો છે કે નહીં. બરાબર. તમે શર્ટ પહેરી લીધો, અંદર કાચના અંદર જોઈ લીધું, એકદમ હીરો જેવા લાગતા હતા, એકદમ હેન્ડસમ લાગતા હતા. પછી તમને થયું કે આ શર્ટ લેવાથી આપણને ઘણા બધા ફાયદા છે એમ વિચારીને તમે શર્ટ લેવા માટે કાઉન્ટર ઉપર ગયા. તમે ત્યાં આગળ શર્ટ મૂક્યો અને ત્યાં આગળ એ શર્ટની કિંમત, છાપેલી કિંમત એના ઉપર લખી હતી 1500 રૂપિયા. કેટલી લખી હતી? 1500 રૂપિયા. પણ જ્યારે તમે કાઉન્ટર ઉપર ગયા ત્યારે તમને એ શર્ટ 1000 રૂપિયાના અંદર મળ્યું. કેટલા રૂપિયાના અંદર મળ્યું? 1000 રૂપિયાના અંદર મળ્યું. તો જુઓ તમારી છાપેલી કિંમત કેટલી હતી? 1500 રૂપિયા. પણ એ શર્ટ તમને પડ્યું કેટલાના અંદર? 1000 રૂપિયાના અંદર. એનો મતલબ શું થયો કે તમને કેટલા રૂપિયાનું વળતર મળ્યું છે? 500 રૂપિયાનું વળતર મળ્યું છે. કઈ રીતે ખબર પડી? તો જે મારી છાપેલી કિંમત હતી એ છાપેલી કિંમતમાંથી મેં મૂળ કિંમતને શું કરી? બાદ કરી દીધી. ત્યારે મને ખબર પડી કે મને કેટલા રૂપિયાનું વળતર મળ્યું છે? 500 રૂપિયાનું વળતર મળ્યું છે. બરાબર. તો વળતર કોને કહેવાશે? તો કે છાપેલી કિંમતમાંથી મૂળ કિંમતને તમે બાદ કરો તો આપણે એને શું કહીશું? વળતર કહીશું. બરાબર.
હવે વળતરનું ટકાવારી વાળું સૂત્ર કે જો મારે વળતર ટકાવારીના અંદર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો એના માટેનું સૂત્ર છે વળતર ભાગ્યા છાપેલી કિંમત અથવા અંકિત કિંમત ગુણ્યા 100. આ છે તમારું વળતરનું ટકાવારી શોધવાનું સૂત્ર. બરાબર. હવે આના અંદર એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે જુઓ કે આગળ આપણે જે નફો અને ખોટના ટકાવારીના સૂત્ર લખ્યા શેના? નફો અને ખોટના જે ટકાવારીના સૂત્ર લખ્યા, તો નફો અને ખોટના ટકાવારીના સૂત્રના અંદર આપણે કોને આધાર માનીને ચાલતા હતા? ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમતને આધાર માનીને ચાલતા હતા. જ્યારે અહીંયા આપણે વળતર શોધ્યું તો વળતરના અંદર આપણે કોને આધાર માનીએ છીએ? છાપેલી કિંમતને આધાર માનીએ છીએ. એટલે એક વસ્તુનું ધ્યાન રાખવું કે જો તમે નફો અથવા ખોટનું સૂત્ર લખો છો તો નફો અથવા ખોટ હંમેશા તમારી શેના આધારે હશે? મૂળ કિંમતના આધારે હશે. પણ જ્યારે તમે વળતર શોધશો, શું શોધશો? વળતર, ત્યારે વળતર હંમેશા કોના આધારે હશે? છાપેલી કિંમતના આધારે હશે. વળતર હંમેશા શેના આધારે હશે? છાપેલી કિંમતના આધારે હશે. હવે વળતરના બે ભાગ પડે. વળતરના બે ભાગ પડે. એક આવે તમારું સાદું વળતર. એક શું આવે તમારું? સાદું વળતર. અને એક આવે તમારું ક્રમિક વળતર. અને બીજું શું આવે? એક આવે તમારું ક્રમિક વળતર. બરાબર. હવે આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે તમારે કોઈ વ્યક્તિ માટે ઘડિયાળ લેવાની હતી. બરાબર. અને વ્યક્તિ એકદમ સ્પેશિયલ હતું, એટલે તમે એવું વિચાર્યું કે ભાઈ સારી એવી ઘડિયાળની દુકાનમાંથી જઈ અને આપણે ઘડિયાળ ખરીદી. બરાબર. તમે કોઈ એક જગ્યાએ ગયા અને એ જગ્યાએ બે દુકાનો હતી. એક દુકાનના અંદર ઘડિયાળની કિંમત હતી 2000 રૂપિયા અને બીજી દુકાનના અંદર એ ઘડિયાળની કિંમત કેટલી હતી? 2000 રૂપિયા. એ ઘડિયાળની કિંમત કેટલી હતી? 2000 રૂપિયા. આ દુકાનદાર એવું કહેતો હતો કે સાહેબ હું તમને 80% જેટલું ડિસ્કાઉન્ટ આપીશ અથવા તો 80% જેટલું વળતર આપીશ. જ્યારે આ વ્યક્તિએ શું કીધું કે સાહેબ હું તમને 60% વત્તા 20%ના એમ બે વળતર આપીશ. બરાબર. એટલે એ વ્યક્તિ હતો, એ વ્યક્તિએ કીધું અહીંયા પણ 2000ની ઘડિયાળ, અહીંયા પણ 2000ની ઘડિયાળ. અહીંયા મને એક જ ડિસ્કાઉન્ટ મળે પણ 80%નું મળે અને આ જગ્યાએ મને બે ડિસ્કાઉન્ટ મળે અને એનો સરવાળો કેટલો થાય? 80% થાય. તો ધ્યાન રાખજો મિત્રો કે એ જગ્યાએ તમે તદ્દન ખોટા છો. અહીંયા બે વળતર મળે છે તો બંને વળતરના ભેગા થઈને 80% નથી થતા. એ વસ્તુ હાલ આપણે દાખલો ગણીશું એટલે આપણને ખબર પડશે. હવે એ વ્યક્તિ એવું વિચાર્યું કે લાવો ને એક કામ કરીએ, આપણે બંને દુકાનોના અંદર જઈ અને ભાવ ઘટાડીએ. જે જગ્યાએ આપણને સસ્તી ઘડિયાળ મળશે એ જગ્યાએથી આપણે ઘડિયાળ લઈ લઈશું. બરાબર. તો એને શું કર્યું? પહેલા આ દુકાનના અંદર ગયો. આ દુકાનના અંદર ગયો, 2000ની ઘડિયાળ હતી. દુકાનદારે કીધું હતું ભાઈ અમે તમને 80% જેટલું ડિસ્કાઉન્ટ આપીશું. એટલે સીધો 2000ના આપણે કેટલા સુધી લઈએ? 80% સુધી લઈએ. તો 2000ના 80% તમને બધાને ટકાવારી આવડે. બે મીંડા અહીંયાથી કેન્સલ થઈ જાય અને 8 કેટલા થાય? 1600. એનો મતલબ કે એને કેટલા રૂપિયાનો ફાયદો થયો? 1600 રૂપિયાનો ફાયદો થયો. તો ઘડિયાળની મૂળ કિંમત કેટલી હતી? 2000 રૂપિયા. એમાંથી એને કેટલા રૂપિયાનું વળતર મળ્યું? 1600 રૂપિયાનું. તો એના માટે ખરીદ કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ? 400 રૂપિયા થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 400 રૂપિયા એના માટે શું થઈ ગઈ? ખરીદ કિંમત થઈ ગઈ. એનો મતલબ કે એ ઘડિયાળ એને કેટલા રૂપિયામાં પડશે? 400 રૂપિયાના અંદર પડશે. હવે આ દુકાનની વાત કરીએ તો આ દુકાનના અંદર ગયો અને આ દુકાનના અંદર જઈને એમને કીધું કે ભાઈ મારે આ ઘડિયાળ ખરીદવી છે. તો દુકાનદારે કીધું ભાઈ અમે તમને 60% અને 20%ના બે ડિસ્કાઉન્ટ આપીશું. તો કે સારું, તો મને એટ ધ એન્ડ કહી દો કે મને આ ઘડિયાળ કેટલા રૂપિયામાં પડશે. તો દુકાનદારે શું કર્યું? સૌથી પહેલા 2000ના 60% શોધ્યા. 2000ના કેટલા ટકા શોધ્યા? 60%. મીંડું કેન્સલ અને કેટલા રૂપિયા આવ્યા? 1200 રૂપિયા. તો એનો મતલબ એવો થયો કે 60%ના લીધે એ વ્યક્તિને કેટલા રૂપિયાનો ફાયદો થયો? 1200 રૂપિયાનો. તો 2000ની ઘડિયાળ હતી એમાંથી આપણે સૌથી પહેલા શું કરીએ? 1200 રૂપિયા નીકાળી દઈએ એટલે આપણા જોડે કેટલા રૂપિયા વધે? 800 રૂપિયા. હવે દુકાનદારે એવું કીધું કે હજી અમે તમને કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ આપીશું? 20%નું ડિસ્કાઉન્ટ આપીશું. પણ એ 20%નું ડિસ્કાઉન્ટ શેના આધારે મળશે? 800 રૂપિયાના આધારે મળશે. તો દુકાનદારે શું કર્યું? 800ના 20% શોધી લીધા. 800ના 20%, બે મીંડા અહીંયાથી કેન્સલ થઈ જાય, કેટલા થાય? 160 રૂપિયા. તો 20%ના લીધે એ વ્યક્તિને કેટલા રૂપિયાનો ફાયદો થયો? 160 રૂપિયાનો. તો હવે 800માંથી 160 રૂપિયા બાદ કરીએ તો કેટલા રૂપિયા વધે? 640 રૂપિયા વધે. એનો મતલબ કે એ વ્યક્તિને આ ઘડિયાળ હવે કેટલા રૂપિયામાં પડશે? 640 રૂપિયાના અંદર પડશે. તો તમે જુઓ
2000 ની ઘડિયાળ હતી પણ ડાયરેક્ટ ડિસ્કાઉન્ટના અંદર એને ઘડિયાળ કેટલા રૂપિયામાં પડતી હતી 400 રૂપિયાના અંદર, જ્યારે ક્રમિક વળતરના અંદર એને ઘડિયાળ કેટલા રૂપિયામાં પડતી હતી 640 રૂપિયાના અંદર પડતી હતી. તો હવે તમે જ મને કહો કે ભાઈ ઘડિયાળ કઈ જગ્યાએથી ખરીદાય? જે જગ્યાએ તમને ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ અપાતું હોય એ જગ્યાએથી તમારે વસ્તુ ખરીદવી વધારે હિતાવ રહેશે. બરાબર. આપણે ઘણીવાર જોઈએ દિવાળીના અંદર કે સાહેબ એના દિવાળી આવે, નવરાત્રી આવે એ વખતે અલગ અલગ ડિસ્કાઉન્ટ આવતા હોય, 60% વત્તા 20% વત્તા 10%નું ડિસ્કાઉન્ટ, 50% વત્તા 40% વત્તા 30%નું ડિસ્કાઉન્ટ, અથવા તમે ઘણી જગ્યાએ જાહેરાત જોઈ હોય કે 50% વત્તા 50%નું ડિસ્કાઉન્ટ. તો એ બધી તમારી લોભામણી જાહેરાતો છે. ક્રમિક વળતરના આધારે તમને એટલો બધો ફાયદો નથી થતો કે જેટલો ફાયદો તમને શેના અંદર થાય છે? ડાયરેક્ટ વળતર અથવા તો સાદા વળતરના અંદર થાય છે. આ ફરક હતો સાદા વળતર અને ક્રમિક વળતરના અંદર. હવે નેક્સ્ટ વાત કરીએ તો આગળ એક છેલ્લો કોન્સેપ્ટ તમારો બાકી રહી જાય છે. એ કોન્સેપ્ટનું મેં નામ આપેલું છે મફતિયું. બરાબર. આ કોન્સેપ્ટનું નામ શું છે? મફતિયું. આ વસ્તુ તમે કઈ જગ્યાએ જોઈ હશે? તો તમે ડીમાર્ટના અંદર અથવા રિલાયન્સ મોલના અંદર જતા હશો તે જગ્યાએ તમને દેખાતું હશે કે ભાઈ એક વસ્તુની ખરીદી ઉપર તમે એક વસ્તુ ફ્રી મળે છે, અથવા તો 3 વસ્તુની ખરીદી પર તમને બીજી 2 વસ્તુઓ ફ્રી મળે છે, અથવા તો 4 વસ્તુઓની ખરીદી પર તમને એક વસ્તુ ફ્રી મળે છે. આવી જે લોભામણી જાહેરાતો છે એને જ આપણે શું કહીએ છીએ? મફતિયું કહીએ છીએ. બરાબર. હવે એક વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે પણ આવી સ્કીમો હશે અને આ સ્કીમના અંતર્ગત જો તમે કોઈ વસ્તુ ખરીદો છો તો એનાથી હંમેશા તમને લાભ જ થશે. કેમ? કારણ કે 3 વસ્તુની ખરીદ કિંમત ઉપર તમને 4 વસ્તુ મળી રહી છે. તો સીધી વસ્તુ એટલે તમને એક વસ્તુનો શું થયો છે? લાભ થયો છે. એટલે હંમેશા મફતિયાના અંદર તમને શું થશે? નફો અથવા તો લાભ થશે. હવે જો મને આ રીતે કોઈ સ્કીમ આપેલી હોય અથવા કોઈ વસ્તુ મને આપેલી હોય તો મને કઈ રીતે ખબર પડે કે મને કેટલા ટકા નફો થયો છે? તો એના માટેનું સૂત્ર યાદ રાખજો. એના માટેનું સૂત્ર થશે, ઉપર આવશે મફત મળતી વસ્તુઓ, ભાગાકારમાં અંદર આવશે કુલ વસ્તુઓ ગુણાકારમાં 100. નફા માટેનું સૂત્ર શું થશે? મફતમાં મળતી વસ્તુઓ ભાગ્યા કુલ વસ્તુઓ ગુણાકારમાં 100. એક એક્ઝામ્પલ લઈ લઈએ. 3 વસ્તુની ખરીદી પર 2 વસ્તુ મફત મેળવો. 3 વસ્તુની ખરીદી પર 2 વસ્તુ મફત મેળવો. તો આના માટે જો મારે ટકાવારી શોધવી હોય કે મને કેટલા ટકા નફો થયો છે એ જો વસ્તુ મારે શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું હોય? મફત મળતી વસ્તુઓ. તો આખી રકમના અંદર મને કેટલી વસ્તુઓ મફત મળે છે? 2 વસ્તુ મફત મળે છે. કેટલી વસ્તુ મફત મળે છે? 2 વસ્તુ મફત મળે છે. એનો મતલબ કે ઉપર કેટલા આવશે? 2, નીચે કુલ વસ્તુઓ. હવે મફત મળે છે એના જોડે જોડે બીજી તમને કેટલી વસ્તુઓ મળે છે? તો ટોટલ જુઓ તો 3 વસ્તુઓ તમે શું કરો છો? ખરીદો છો અને 2 વસ્તુઓ તમને શું મળે છે? મફત મળે છે. તો ટોટલ કેટલી વસ્તુઓ થાય છે? 5 વસ્તુઓ. તો 2 ભાગ્યા 5 ગુણ્યા 100. 20 પંચા 100 અને 20 દુ 40. એનો મતલબ કે તમને કેટલા ટકાનો નફો થયો છે? 40% નફો થયો છે. કોઈ બીજું ઉદાહરણ લઈ લઈએ. 5 વસ્તુની ખરીદી પર 3 વસ્તુ મફત મેળવો. બરાબર. તો એના અંદર જો મારે નફો શોધવો હોય કે ભાઈ મને કેટલા ટકા નફો થયો છે, જો મારે એ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું હોય? મફત મળતી વસ્તુઓ. અહીંયા મને કેટલી વસ્તુઓ મફત મળે છે? 3 વસ્તુઓ મફત મળે છે. ભાગાકારના અંદર કુલ વસ્તુઓ. તો ટોટલ કેટલી વસ્તુઓ લઈને હું ઘરે આવું છું? તો 5 ખરીદ્યું છું અને 3 વસ્તુ મને શું મળે છે? મફત મળે છે. તો ટોટલ કેટલી વસ્તુઓ થઈ? 8 વસ્તુઓ અને ગુણાકારમાં 100. બરાબર. ભાગ ચલાવો તો 4 દુ 8, 25 ચોક 100. 25 તરી 75, 75 ભાગ્યા 2 એટલે તમારો જવાબ કેટલો આવે? 37.5%. એનો મતલબ કે મને કેટલા ટકાનો નફો થયો છે? 37.5%નો નફો થયો છે. બરાબર. તો અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી એના અંદર આપણે નફો અને ખોટ વિશે બેઝિક વાતો કરી લીધી. નફો ખોટ કોને કહેવાય? નફો ખોટના બેઝિક ટર્મ્સ કયા છે? મૂળ કિંમત કોને કહેવાય? વેચાણ કિંમત કોને કહેવાય? પડતર કિંમત કોને કહેવાય? છાપેલી કિંમત કોને કહેવાય? છૂટ કોને કહેવાય? છૂટ અથવા તો વળતર કોને કહેવાય? મફતિયું.
મતલબ તમને જો આવી સ્કીમો આપી હોય તો એના અંદર તમને કેટલા ટકા નફો થાય છે એ દરેક વસ્તુ આપણે જોઈ લીધી છે. હવે આ દરેક વસ્તુના આધારે આપણે શું કરવાનું થશે? દાખલા ગણવાના થશે. તો હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ. સૌથી પહેલો દાખલો, 350 રૂપિયામાં ખરીદેલ એક વસ્તુ 371 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થાય? હવે તમને અહીંયા સૌથી પહેલા તો ધ્યાન શું રાખવાનું કે મને શું પૂછ્યું, તો કેટલા ટકા નફો થાય છે એવી વસ્તુ મને પૂછી. અને બીજી શું વસ્તુ ધ્યાન રાખવાનું કે મને કેટલી વસ્તુઓ આપેલી છે, તો 350 રૂપિયામાં ખરીદેલી, એનો મતલબ કે મૂળ કિંમત મારી કેટલી થાય? 350 રૂપિયા. પછી એક વસ્તુ 371 રૂપિયામાં વેચતા, એનો મતલબ કે મારી વેચાણ કિંમત કેટલી થશે? તો વેચાણ કિંમત થશે 371 રૂપિયા. તો મને શું શોધવાનું કીધું છે? કેટલા ટકા નફો થાય? તો તમે યાદ કરો, ડાયરેક્ટ તમને નફાનું ટકાવારીનું સૂત્ર મેં તમને લખાવ્યું. ટકાવારીના અંદર નફો બરાબર શું લખાય? નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. હવે નફો કેટલા રૂપિયામાં થયો છે એ તમારે શોધવું હોય તો ડાયરેક્ટ જે લોકો હોશિયાર એમને ડાયરેક્ટ ખબર પડી જાય સાહેબ 21 રૂપિયાનો નફો થાય. પણ જે લોકો હજી ગણિતના અંદર પાપા પગલી માડે છે, જે લોકો પહેલી વખત નફો ખોટ ભણ્યા છે, એ લોકોએ પ્રેમથી સાઈડના અંદર નફાનું સૂત્ર મૂકી દેવાનું. નફો બરાબર શું લખાય? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. હવે વેચાણ કિંમત કેટલી આપેલી છે તમને? 371. 371 મૂળ કિંમત કેટલી છે? 350. તો 371 માંથી જો હું 350 બાદ કરું તો કેટલા રૂપિયા આવે? 21 રૂપિયા આવે. એનો મતલબ કે મને કેટલા રૂપિયા નફો થયો છે? 21 રૂપિયા નફો થયો છે. પણ આ નફો મારે શોધવાનો શેના અંદર છે? ટકાવારીના અંદર. તો ટકાવારી વાળું મેં સૂત્ર મૂક્યું, તો એના અંદર મને નફો કેટલો મળ્યો? 21 રૂપિયા. મૂળ કિંમત કેટલી હતી? મૂળ કિંમત હતી 350 રૂપિયા અને ગુણાકારમાં કેટલા? 100. મીંડું અહીંયાથી કેન્સલ થઈ જાય. 7 તરી 21, 7 પંચા 35 અને 5 દુ 10. એટલે મારો જવાબ કેટલો આવે? 3 દુ 6 ટકા. આ મતલબ શું થયો કે એ વ્યક્તિને કેટલા ટકા નફો થયો હશે? 6% નફો થયો હશે. બરાબર. અહીંયા મને ટકાવારીમાં નફો પૂછ્યો હતો એટલા માટે મેં ટકાવારીના અંદર નફો શોધ્યો. જો મને એમ પૂછ્યું હોત કે કેટલા રૂપિયા નફો થયો છે તો મારો જવાબ શું આવતો? 21 રૂપિયા એ મારો જવાબ થોત. પણ ક્યારે? જો મને એમ પૂછ્યું હોત કે કેટલા રૂપિયા નફો થયો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. નીરવ એક ટેબલ 1200 રૂપિયામાં ખરીદે છે અને 1104 રૂપિયામાં વેચે છે, તો તેને કેટલા ટકા નુકસાન થયું હશે? બરાબર. તો નીરવ એક ટેબલ કેટલા રૂપિયામાં ખરીદે છે? 1200 રૂપિયાના અંદર ખરીદે છે. એટલે એની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત આપણે કેટલી લખાય? 1200 રૂપિયા. અને કેટલા રૂપિયામાં વેચે છે? 1104 રૂપિયામાં વેચે છે. એનો મતલબ કે એની વેચાણ કિંમત કેટલી થઈ? 1104 રૂપિયા. તો તેને કેટલા ટકા નુકસાન થયું? નુકસાનનો મતલબ શું થાય? આપણને શું શોધવાનું કીધું છે? ખોટ શોધવાનું કીધું છે. ખોટ તમને શેના અંદર શોધવાની કીધી છે? ટકાવારીના અંદર શોધવાની કીધી છે. ખોટ તમને ટકાવારીના અંદર શોધવાની કીધી છે તો ખોટનું ટકાવારીનું સૂત્ર શું આવે? ટકાવારીના અંદર ખોટ બરાબર ખોટ ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. હવે આપણે ખોટ શોધવી પડે કે ભાઈ કેટલા રૂપિયા નીરવને ખોટ ગઈ હશે. તો ખોટ માટેનું સૂત્ર શું છે? તો ખોટ બરાબર શું લખાય? મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલી છે? 1200 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? 1104 રૂપિયા. તો ખોટ કેટલા રૂપિયા મળી? 96 રૂપિયા ખોટ મળી. પણ આ ખોટ તમને શેના અંદર મળી? રૂપિયાના અંદર મળી. આપણે ખોટ શેના અંદર શોધવાની છે? ટકાવારીના અંદર. તો ટકાવારીનું આપણે સૂત્ર લખી દીધું. ખોટ 96 રૂપિયા. મૂળ કિંમત કેટલી છે? 1200 રૂપિયા ગુણાકારમાં 100. આ બે મીંડા અહીંયાથી કેન્સલ થઈ જાય અને 12 × 8 = 96. તો મારો જવાબ કેટલો આવે? 8%. એનો મતલબ કે નીરવને કેટલા ટકા ખોટ ગઈ હશે? 8% ખોટ ગઈ હશે. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. આગળના દાખલાના અંદર જોઈ લઈએ. આગળના દાખલાના અંદર આપણને કેટલા ટકા? 6% ખોટ જતી હતી. કેટલા ટકા? 6% ખોટ જતી હતી. એટલે કે ઓપ્શન નંબર સી એ તમારા માટે શું હતો? રાઈટ આન્સર બનતો હતો. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક વસ્તુ 56 રૂપિયામાં વેચતા 40% નફો થાય છે, તો વસ્તુની મૂળ કિંમત શોધો. હવે યાદ કરો, મેં તમને સૌથી પહેલા કીધું કે ભાઈ જ્યારે નફાનું સૂત્ર મેં તમને લખાવ્યું ત્યારે મેં તમને વસ્તુ કીધી હતી કે ભાઈ જ્યારે બી જે નફો હશે એ નફો હંમેશા તમારી મૂળ કિંમતના અંદર શું થશે? એડ થશે. તો અહીંયા તમને શું કીધું કે એક વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે છે? 56 રૂપિયામાં. એટલે એની વેચાણ કિંમત કેટલી થઈ?
રૂપિયા। નફો કેટલો થાય છે? તો નફો થાય છે એનો 40%, બરોબર। તો વસ્તુની આપણે શું શોધવાની છે? મૂળ કિંમત શોધવાની છે। તો હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે ત્યારે બી આપણે નફો અને ખોટના દાખલા ગણીશું ત્યારે નફો અને ખોટના દાખલાના અંદર હંમેશા તમારી મૂળ કિંમત જે હશે, તમારી જે મૂળ કિંમત હશે એ મૂળ કિંમતને હંમેશા આપણે કેટલી લઈશું? 100% લઈશું। મૂળ કિંમતને હંમેશા આપણે કેટલી લઈશું? 100% લઈશું। આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો, બરાબર। હવે મને વેચાણ કિંમતે આપેલી અને એના જોડે જોડે શું આપેલું? નફોએ આપેલું છે। મારે મૂળ કિંમત શોધવાનું છે। તો વેચાણ કિંમત હોય, નફો હોય અને મૂળ કિંમત હોય એવું સૂત્ર કયું? તો એવું તમને એક જ સૂત્ર યાદ આવશે, વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો। હવે વેચાણ કિંમત તમને કેટલી આપેલી? 56 રૂપિયા। તો વેચાણ કિંમત તમારે માટે થશે 56 રૂપિયા। મૂળ કિંમત તમને નથી આપી, પણ અહીંયા તમને નફો શેના અંદર આપ્યો? ટકાવારીના અંદર આપ્યો। તો જો નફો ટકાવારીના અંદર આપ્યો હોય અથવા તો ખોટ ટકાવારીના અંદર આપ્યું હોય ત્યારે આપણે હંમેશા મૂળ કિંમતને કેટલા ટકા લેવાની? 100% લેવાની। તો અહીંયા તમારી મૂળ કિંમત કેટલી થઈ? 100% અને એના અંદર નફો કેટલો થાય? 40%। 100% વત્તા 40%, તો 56 બરાબર કેટલા લખાય? 140%। તો એનો મતલબ એવો થયો કે 56 રૂપિયા એ મારા માટે કેટલા થશે? 140% થશે। તો મારે શું શોધવી છે? મૂળ કિંમત શોધવી છે। મૂળ કિંમત હંમેશા કેટલી હોય? 100% હોય। તો અહીંયા ત્રિરાશિ શું થશે કે 140%ની વેલ્યુ જો 56 રૂપિયા હોય તો 100%ની વેલ્યુ કેટલા રૂપિયા થશે? 100 ગુણ્યા 56 ભાગ્યા 140। મીંડું મીંડું અહીંયાથી કેન્સલ થઈ જાય, 14 ચોક 56 અને 10 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 40 રૂપિયા। એનો મતલબ કે એની મૂળ કિંમત કેટલી હશે? 40 રૂપિયા હશે। ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે। તો આના પરથી એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમારો નફો આવશે ત્યારે એ નફો તમારી મૂળ કિંમતના અંદર શું થશે? એડ થશે। એટલે હવે આગળ જે બી દાખલા ગણીશું એના અંદર માની લો કે મને નફો ડાયરેક્ટ 50% કીધું હોય, ડાયરેક્ટ મને નફો કેટલો કીધો હોય? 50% કીધું હોય તો એ જગ્યાએ ડાયરેક્ટ હું શું લખી શકીશ? 150% લખી શકીશ। કેમ લખી શકીશ? કારણ કે આ સૂત્ર, બરાબર। એટલે હવે એ વસ્તુઓનું ધ્યાન રાખજો। તો અહીંયા તમારો જવાબ શું આવશે? 40 રૂપિયા। નેક્સ્ટ દાખલાની વાત કરીએ। એક વસ્તુ 651 રૂપિયામાં વેચવાથી 7% નુકસાન થાય છે તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે? બરાબર। કેટલી વસ્તુ આપેલી? તો 651 રૂપિયામાં વેચવાથી, એટલે વેચાણ કિંમત કેટલી થાય? 651 રૂપિયા। કેટલા ટકા નુકસાન જાય છે? 7%। એટલે મારા માટે ખોટ કેટલી થઈ? 7%। તો હવે વિચારો, વેચાણ કિંમત આવતી હોય, મૂળ કિંમત આવતી હોય અને ખોટ આવતી હોય એવું સૂત્ર કયું થશે? તો એક જ સૂત્ર થશે કે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ। વેચાણ કિંમત તમને કેટલી આપેલી? 651 રૂપિયા। મૂળ કિંમત આપણે હંમેશા કેટલી લેવાની? 100%। ક્યારે લેવાની? જ્યારે તમને ખોટ અથવા તો નફો શેના અંદર આપ્યો હોય? ટકાવારીના અંદર આપ્યો હોય। તો મૂળ કિંમત મારી 100%, એના અંદરથી ખોટ 7% ને આપણે શું કરશું? બાદ કરશું। તો 651 બરાબર કેટલા થાય? 651 બરાબર કેટલા થશે? 100 માંથી 7 જાય તો કેટલા? 93%, બરોબર। મારે શોધવાનું શું હોય? મારે મૂળ કિંમત શોધવાની। મૂળ કિંમત હંમેશા કેટલી હોય? 100% હોય। તો એના તો અહીંયા તમારી ત્રિરાશિ શું બનશે કે 93%ની વેલ્યુ જો 651 રૂપિયા હોય તો સોરી 93%ની વેલ્યુ જો 651 રૂપિયા હોય તો 100%ની વેલ્યુ કેટલી? 100 ગુણ્યા 651 ભાગ્યા 3, બરાબર। હવે 93નો ભાગ ચલાવી જુઓ। જે લોકોને બી આ રીતે સાદરૂપ કરવામાં તકલીફ પડતી હોય એ લોકો એક વસ્તુ ધ્યાનમાં રાખજો। જુઓ નીચે વાત કરીએ તો 9 3 કેટલા થાય? 12। તમને બધાને ખબર છે કે 93નો 100 વડે ભાગ ચાલવાનો નથી અને તમે જો ઓપ્શન જુઓ તો ઓપ્શન બધા તમને કેવા દેખાય? પૂર્ણાંક સંખ્યા દેખાય। એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે 93નો કેટલા વડે ભાગ ચાલશે? 651 વડે ભાગ ચાલે તો અને તો જ તમને અહીંયા શું મળે? પૂર્ણાંક સંખ્યાઓ મળે, બરાબર। તો હવે 93નો 651 વડે ભાગ ચલાવો, કોઈને એમ થાય સાહેબ 93નો કેટલા વડે ગુણાકાર કરશો ત્યારે જઈને મને 651 મળશે એવું મને ખબર નથી। તો એક વસ્તુ ધ્યાન રાખજો કે નીચે તમને કેટલા આપેલા છે? 3 આપેલા છે। ઉપર તમને કેટલા આપેલા છે? 1 આપેલા છે, બરોબર। તો 3નો ઘડિયો બોલો અને એવી સંખ્યા શોધો
કે જેના એકમના અંકના અંદર શું આવતું હોય? 1 આવતું હોય. તો 3 સિત્તા 21 એકમના અંકના અંદર કેટલા આવે? 1 આવે. એનો મતલબ એવો થયો કે કમ્પલસરી 93 નો જો 651 વડે ભાગ ચાલશે તો એ શેના વડે ચાલશે? કો તો 7 વડે ચાલશે, કો તો 17 વડે ચાલશે, કો તો 27 વડે ચાલશે. મતલબ કે એવી સંખ્યા વડે ભાગ ચાલશે કે જેનો એકમનો અંક કેવો હશે? 7 હશે. તો ટ્રાય કરી લઈએ. 93 ગુણ્યા 7, 7 તારી 21 નો એકડો, વધ્યા 2, 9 સિત્તા 63, 63 ને 2 65. કેટલો જવાબ આવે? 651 આવી ગયા. તો 93 નું આપણે ભાગ ચલાવશો તો 93 ગુણ્યા 7 કેટલા થશે? 651 અને 7 ગુણ્યા 100 કેટલા થશે? 700 થશે. તો મારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે જે લોકોને સાદુરૂપ નથી આવડતું તો જનરલી શું થાય ખબર? કે 93 નો 651 વડે ભાગ નથી ચાલતો, કઈ સંખ્યા વડે ચાલે એ તમને ખબર નથી. તો તમે શું કરવાના? સૌથી પહેલા ચેક કરવાના કે ભાઈ 93 ગુણ્યા 4 કરો, નથી મળતો જવાબ. 93 ગુણ્યા 5 કરો, નથી મળતો જવાબ. 93 ગુણ્યા 6 કરો, નથી મળતો જવાબ. 93 ગુણ્યા 7 કરો. 93 ગુણ્યા 7 મતલબ તમે 4 વખત ગુણાકાર કરશો ત્યારે જઈને તમને ખબર પડશે કે 93 ગુણ્યા 7 કરીશ ત્યારે મને જવાબ કેટલો મળશે? 651 મળશે. પણ અહીંયા જો તમે થોડું મગજ દોડાવો અને એકમના અંકનો ઉપયોગ કરો તો એકમના અંક પરથી તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ કેટલા વડે ભાગ ચાલશે. બરોબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક વસ્તુ 450 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય તો તે 600 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થાય? તો હવે અહીંયા તમને શું કીધું કે કોઈ એક વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે છે? 450 રૂપિયામાં વેચવામાં આવે છે. તો વેચાણ કિંમત કેટલી થઈ? 450 રૂપિયા. અને ખોટ કેટલી જાય છે? ખોટ કેટલી જાય છે? 10%. મેં તમને સૌથી પહેલા જ કીધું કે જ્યારે બી ખોટ આવે તો ખોટ હંમેશા તમારી શું થશે? મૂળ કિંમતમાંથી બાદ થશે. એનો મતલબ એવો થયો કે 100% મારી મૂળ કિંમત હોય, એમાંથી 10% ખોટ હું બાદ કરું તો વેચાણ કિંમત મને કેટલી મળે? તો વેચાણ કિંમત મને મળશે 90%. પણ અહીંયા મને વેચાણ કિંમત કેટલી આપી છે? 450 રૂપિયા. એનો મતલબ એવો થયો કે 90%ની વેલ્યુ એ મારા માટે કેટલી થશે? 450 રૂપિયા થશે. જો કોઈને કન્ફ્યુઝન લાગતું હોય તો સૂત્ર યાદ કરો. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ. વેચાણ કિંમત કેટલી મૂકો? 450 રૂપિયા. મૂળ કિંમત હંમેશા 100% અને ખોટ है 10%. તો 100% માંથી 10% જાય તો કેટલા ટકા વધે? 90%. એનો મતલબ કે 90% એ મારા માટે કેટલા થશે? 450 રૂપિયા થશે. તો મને શું શોધવાનું કીધું? તો 600 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થાય? તો જો 90% એ વેચું તો મને 450 રૂપિયા મળે. તો 600 રૂપિયા એ વેચું તો મને કેટલા ટકા નફો મળે? તો 600 એ કેટલા રૂપિયા? 600 ગુણ્યા 90 ભાગ્યા 450. મીંડું અહીંયાથી શું થઈ જાય? કેન્સલ. 9 પંચા 45 અને 12 પંચા 60. એનો મતલબ કે મને અહીંયા કેટલો જવાબ મળે છે? 120%. પણ ધ્યાન રાખજો કે 120% ઓપ્શન ટીક કરવો નહીં. કેમ? કારણ કે અહીંયા તમને 600 રૂપિયા કેટલા રૂપિયા મળે? કેટલા ટકા મળે છે? 120% મળે છે. તો આ 120% એવા છે કે જેના અંદર તમારી મૂળ કિંમત એ હશે અને જેના અંદર તમારો નફો પણ હશે. તો ટોટલ તમને 600 એ કેટલા ટકા મળે છે? 120%. 120% માંથી તમારે શું કરવાનું? મૂળ કિંમતને બાદ કરવાની. તો મૂળ કિંમત હંમેશા આપણે કેટલી ધારીએ છીએ? 100%. તો 120% માંથી 100% ને બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? 20% મળશે. એનો મતલબ કે મારો નફો કેટલો થયો હશે? 20% થયો હશે. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર. ઓપ્શન બી તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. જો કોઈને એમ હોય સાહેબ આ રીતે ખબર ના પડે ને બીજી રીતે ગણવું હોય તો બીજી રીતે ગણવું હોય તો તમે કઈ રીતે ગણી શકો? કે જો 90% ની વેલ્યુ 450 રૂપિયા હોય, 90% ની વેલ્યુ કેટલી હોય? 450 રૂપિયા. તો તમે શું કરો? એક વખત મૂળ કિંમત શોધી દો. તો 100% એ કેટલા? તો 100% એ કેટલા? તો તમને 100% ની વેલ્યુ કેટલી મળશે? તો 100 ગુણ્યા 450 ભાગ્યા 90. મીંડું કેન્સલ. 9 પંચા 45. તો તમને 100% એટલે કે તમારી મૂળ કિંમત કેટલી મળશે? 500 રૂપિયા મળશે. તમારે શું શોધવાનું હોય? કેટલા ટકા નફો થશે? તો નફાનું ટકાવારીનું સૂત્ર શું હોય? નફાનું ટકાવારીવાળું સૂત્ર શું है? તો નફાનું ટકાવારીવાળું સૂત્ર है નફો બરાબર ટકાવારીમાં નફો બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. હવે જુઓ મૂળ કિંમત તમારી કેટલી છે? 500 રૂપિયા. વસ્તુને આપણે કેટલા રૂપિયામાં વેચીએ છીએ? 600 રૂપિયાના અંદર. તો 500 વાળી વસ્તુ 600 રૂપિયાના અંદર વેચીએ તો આપણને કેટલો નફો થાય? 100 રૂપિયાનો. એટલે ઉપર શું આવશે? 100 રૂપિયાનો નફો
મૂળ કિંમત એટલે કે 100% વેલ્યુ તમને કેટલી મળી 500 રૂપિયા તો છેદના અંદર કેટલા આવશે 500 ગુણ્યા 100 2 મીંડા અહીંયાથી કેન્સલ 20 પંચા 100 તો તમારો જવાબ કેટલો આવે 20%. તો બે રીતે તમે ગણી શકો જો તમારે આ રીતે ગણવું હોય તોય તમે ગણી શકો અને જો તમારે આ રીતે ગણવું હોય તોય તમે ગણી શકો ડિપેન્ડ તમારા ઉપર કરે પણ હું માનું ત્યાં સુધી આ મેથડ તમારા માટે ધી બેસ્ટ છે કારણ કે અહીંયાથી તમને ડાયરેક્ટ જવાબ કેટલો મળી જાય 120% એ 120%માંથી તમારે શું કરવાનું થાય મૂળ કિંમતને બાદ કરવાની થાય તો મૂળ કિંમત 100% તમે બાદ કરો તો ડાયરેક્ટ તમને શેનો જવાબ મળી જાય નફાનો જવાબ મળી જશે બરાબર તો આપણો રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ દાખલાની વાત કરીએ એક વસ્તુને 270 રૂપિયામાં વેચતા 10% ખોટ થાય છે વસ્તુને કેટલી કિંમતે વેચતા 20% નફો થાય તો ધ્યાન રાખજો કેટલા રૂપિયામાં વેચવાની 270 રૂપિયામાં એટલે વેચાણ કિંમત કેટલી થાય 270 રૂપિયા કેટલા ટકા ખોટ જાય છે ખોટ તમારી કેટલી જાય છે 10% તો એનો મતલબ એવો થયો કે વેચાણ કિંમત બરાબર કેટલા લખી શકાય 90% લખી શકાય તો અહીંયા ડાયરેક્ટ ત્રિરાશિ શું બનશે કે 90% એ કેટલા 270 રૂપિયા. હવે મારે શું શોધવાનું કે વસ્તુને કેટલી કિંમતે વેચતા 20% નફો થાય મેં તમને કીધું કે નફો હંમેશા તમારી મૂળ કિંમતના અંદર શું થશે એડ થશે અને જ્યારે તમને નફો અથવા ખોટ ટકાવારીના અંદર આપી હોય ત્યારે તમારે મૂળ કિંમતને કેટલા ટકા લઈ લેવાની 100% લઈ લેવાની તો 100% તમારી મૂળ કિંમત અને 20% તમારો નફો તો ટોટલ કેટલા થયા 120%. તો જો 90% એ 270 રૂપિયા તો 120% એ કેટલા 120 ગુણ્યા 270 ભાગ્યા 90 મીંડો કેન્સલ 9 તરી 27 અને 12 તરી 36 તો તમારો જવાબ કેટલો આવશે 360 રૂપિયા બરોબર. કોઈને એવું હોય ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે. કોઈને એવું હોય કે સાહેબ આપણે આ રીતે ના ગણવું કોઈ બીજી રીતે ગણીએ તો કોઈ બીજી રીતે તમે ગણી શકો કે ભાઈ 90%ની વેલ્યુ તમારા માટે કેટલી છે 270 રૂપિયા તો અહીંયાથી સૌથી પહેલા તમે શું શોધી લો મૂળ કિંમત તો મૂળ કિંમત તમને કેટલી મળશે તો 100 ગુણ્યા 270 ભાગ્યા 90 મીંડું કેન્સલ 9 તરી 27 અને 100 ગુણ્યા 3 એટલે 300 રૂપિયા તમને શું મળી મૂળ કિંમત મળી. હવે તમને નફો કેટલો થાય 20%નો તો 20%નો નફો થતો હોય તો 300ના 20% શોધી લો તો 300ના 20% એટલે 300 ગુણ્યા 20 ભાગ્યા 100 બે મીંડા અહીંયાથી કેન્સલ થઈ જાય 30 દુ 60 તો તમારો જવાબ કેટલો આવ્યો 60 રૂપિયા. તો 300 રૂપિયા તમારી મૂળ કિંમત હતી અને 20% નફો કમાવા માટે તમારે વધારાના કેટલા રૂપિયા લેવા પડે 60 રૂપિયા તો 300 વત્તા 60 બરાબર કેટલા થાય 360 રૂપિયા બરોબર. તો બંને રીતે તમે દાખલો ગણી શકશો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે 5 રૂપિયા વળતર કાપી આપે તો તેના પર કેટલા રૂપિયા છાપેલી કિંમત હોય. હવે જુઓ એક પુસ્તક છે એની છાપેલી કિંમત કેટલી છે કંઈક છાપેલી કિંમત અને એ છાપેલી કિંમત ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 10%. કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 10%. તો એક પુસ્તકની છાપેલી કિંમત ઉપર 10%ના લેખે 5 રૂપિયા વળતર કાપી આપે છે. એનો મતલબ શું થયો કે જે 10% એના ડિસ્કાઉન્ટ મળે છે એ ડિસ્કાઉન્ટના લીધે કેટલા રૂપિયા ઓછા થાય છે 5 રૂપિયા ઓછા થાય છે. કેટલા રૂપિયા ઓછા થાય છે 5 રૂપિયા ઓછા થાય છે. તો તેના પર કેટલા રૂપિયા છાપેલી કિંમત હોય તો માની લો કે ભાઈ એના ઉપર 10% આપણે વળતર આપીએ છીએ તો એના અંદર 5 રૂપિયા ઓછા થાય છે. તો માની લો કે જો એની છાપેલી કિંમત 100% હોય તો 100% એ કેટલા તો 100 ગુણ્યા 5 ભાગ્યા 10 મીંડું કેન્સલ અને 10 પંચું 50 એનો મતલબ કે એની છાપેલી કિંમત કેટલી હશે 50 રૂપિયા હશે. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે બરાબર. જુઓ 50 રૂપિયા 10% વળતર 50 ના 10% કેટલા થાય મીંડું કેન્સલ કેટલા થાય 5 રૂપિયા. એનો મતલબ કે જો એને 10% વળતર આપવું હોય કેટલા રૂપિયા ઓછા કરવા પડે 5 રૂપિયા ઓછા કરવા પડે બરાબર. તો તમારો જવાબ શું આવશે 50 રૂપિયા. નેક્સ્ટ દાખલાની વાત કરીએ એક વસ્તુ રૂપિયા 540 ને બદલે 550 રૂપિયામાં વેચતા દુકાનદારને 5% વધુ નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. તો હવે જુઓ તમને શું કહેવા માંગે કે એક દુકાનદાર હતો પહેલા કેટલા રૂપિયામાં વસ્તુ વેચતો હતો 540 રૂપિયા કેટલામાં વેચતો હતો 540 રૂપિયામાં પણ હવે કેટલા રૂપિયામાં વેચે છે 550 રૂપિયામાં વેચે છે. કેટલા રૂપિયામાં વેચે છે 550 રૂપિયામાં વેચે છે. તો દુકાનદારને 5% વધુ નફો થાય છે
તો દુકાનદારને શું થાય છે? 5% વધુ નફો થાય છે. એનો મતલબ એવો થયો વધુ નફો થાય છે એનો મતલબ એવો થયો કે માની લો કે દુકાનદારને પહેલા 105% નફો થતો હોય. કેટલો થતો હોય? 105%. તો હવે 5% વધુ નફો થાય છે એનો મતલબ શું થાય? હવે એને નફો કેટલો થાય છે? 110% થાય છે. બરાબર? શું કહેવા માંગે છે કે ભાઈ 5% વધુ નફો થાય છે એનો મતલબ કે ભાઈ દુકાનદારને પહેલા માની લો કે 105% નફો થતો હતો, પણ હવે 5% વધુ એટલે કે હવે એને નફો કેટલો થાય છે? 110% થાય છે. તો જે 5% વધુ નફો થાય છે એ 5% વધુ નફો કોના લીધે થાય છે? તો તમે જુઓ, પહેલા વસ્તુ કેટલામાં વેચતો હતો? 540 ના અંદર. હવે વસ્તુ કેટલા રૂપિયામાં વેચે છે? 550 રૂપિયાના અંદર. તો આ જે 10 રૂપિયાનો વધારો થયો છે, કેટલાનો? 10 રૂપિયાનો વધારો થયો. એ 10 રૂપિયાના વધારાના લીધે એને કેટલા ટકા વધુ નફો થાય છે? 5% વધુ નફો થાય છે. કેટલા ટકા વધુ નફો થાય છે? 5% વધુ નફો થાય છે. એનો મતલબ એવો થયો કે આ જે 5%ની વેલ્યુ રહી એ જ મારા માટે શું થશે? 10 રૂપિયા થશે. તો 5%ની વેલ્યુ 10 રૂપિયા થાય તો મને શું શોધવાનું કીધું? મૂળ કિંમત. મૂળ કિંમત હંમેશા આપણે કેટલી લેવાની? 100%. તો 5% એ 10 રૂપિયા, તો 100% એ કેટલા? 100 ગુણ્યા 10 ભાગ્યા 5. 5 દુ 10, 100 ગુણ્યા 2 કેટલા થાય? 200 રૂપિયા. એનો મતલબ કે એની મૂળ કિંમત કેટલી હશે? ઓપ્શન બી 200 રૂપિયા હશે. કેટલા રૂપિયા હશે? 200 રૂપિયા હશે. તો અહીંયા જે 10 રૂપિયાનો વધારો થયો, 540 ના બદલે ડાયરેક્ટ 550, તે 10 રૂપિયાના વધારાના લીધે એ વ્યક્તિને કેટલા ટકાનો વધુ નફો થયો? 5%નો વધુ નફો થયો. એનો મતલબ કે 5%ની વેલ્યુ મારા માટે કેટલી થશે? 10 રૂપિયા થશે. બરાબર? નેક્સ્ટ દાખલાની વાત કરીએ. સમ્રાટ અશોક, વાહ ભાઈ વાહ, ઇતિહાસના મહાન રાજા તરીકે જે રાજા અશોક હતા, સમ્રાટ અશોક, એમની વાત કરવામાં આવી. તો સમ્રાટ અશોક એક વસ્તુ 6% નફાથી વેચે. મજાક કરવું, કોઈ સિરિયસલી ના લેતા. અમુક વળી હિસ્ટ્રીના લેક્ચરમાં જઈને કોમેન્ટ કરે કે સાહેબ સમ્રાટ અશોક તો 5% લેખે વસ્તુ વેચતા હતા. તો ભાઈ એવી વસ્તુ કરતા નહીં, ખાલી મજાક કરવું. સમ્રાટ અશોક એક વસ્તુ 6% નફાથી વેચે છે. જો તે 200 વધુ કિંમતે વેચે તો તેને 10% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. તો સમ્રાટ અશોક હતા, 6% નફાથી વસ્તુને વેચતા હતા. કેટલા ટકા? 6% નફાથી વસ્તુને વેચતા હતા. જો તે 200 રૂપિયા વધુ કિંમતે વેચે તો તેને 10% નફો થાય છે. તો હવે ધ્યાન રાખજો, પહેલા નફો કેટલો થતો હતો? 6%. હવે નફો કેટલો થાય છે? 10%. હવે નફો કેટલો થાય છે? 10% થાય છે. તો પહેલા 6% નફો થતો હતો અને હવે 10% નફો થાય છે. તો નફાની ટકાવારીમાં કેટલા ટકાનો વધારો થયો? 4%નો વધારો. કેટલા ટકાનો વધારો થયો? 4%નો વધારો થયો. પહેલા નફો કેટલો હતો? 6%. હવે નફો કેટલો થઈ ગયો? 10%. તો નફાની ટકાવારીના અંદર કેટલા ટકાનો વધારો થયો? 4%નો. અને આ 4%નો વધારો થવાનું કારણ શું? તો ભાઈ જ્યારે સમ્રાટ અશોકે 200 રૂપિયા વધારે લેવાની શરૂઆત કરી ત્યારે એનો નફો કેટલો થઈ ગયો હતો? 10% થઈ ગયો હતો. એનો મતલબ એવો થયો કે આ 200 રૂપિયા જ્યારે એને વધારે લીધા ત્યારે એને કેટલો વધારાનો નફો થયો? 4%નો નફો વધારાનો થયો. એનો મતલબ એવો થયો કે આ 4%ની વેલ્યુ એ મારા માટે કેટલી થશે? 200 રૂપિયા થશે. તો જો 4%ની વેલ્યુ 200 રૂપિયા થતી હોય તો મૂળ કિંમત હંમેશા આપણે કેટલી લઈએ? 100%. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 200 ભાગ્યા 4. 25 ચોક 100, 25 દુ 50 અને પાછળ 2 મીંડા. 2 મીંડા ખાઈ જવાના નહીં, અહીંયા મૂકી દેવાનું. બરોબર? તો આપણો જવાબ શું આવશે? 5000 રૂપિયા. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર? 4% એ 200 રૂપિયા કઈ રીતે આવ્યા? તો ભાઈ જ્યારે સમ્રાટ અશોકે 200 રૂપિયા વધારે લેવાની શરૂઆત કરી ત્યારે એનો નફો કેટલો થઈ ગયો? 6% થી 10% થઈ ગયો. એનો મતલબ એવો થયો કે એના નફામાં કેટલા ટકાનો વધારો થયો? 4%નો વધારો થયો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. સેમ ટુ સેમ દાખલો. રવિએ એક પુસ્તક 12% નફાથી વેચ્યું. જો તેને 24 રૂપિયા વધુ લઈને પુસ્તક વેચ્યું હોય તો તેને 20% નફો થયો હોય તો પુસ્તકની ખરીદ કિંમત શોધો. સેમ ટુ સેમ દાખલો. પહેલા નફો કેટલો થતો હતો? 12%. હવે નફો કેટલો થાય છે? 20%. તો પહેલા 12% હવે 20%. કેટલા ટકાનો વધારો થયો? કેટલા ટકાનો વધારો થયો? 8%નો વધારો થયો. કેટલા ટકાનો વધારો થયો? 8%નો. અને 8%નો વધારો શેના લીધે થયો? તો ભાઈ જ્યારે એને 24 રૂપિયા વધારે લેવાની શરૂઆત કરી. કેટલા રૂપિયા?
₹24 વધારે લેવાની શરૂઆત કરી અને એટલે એને કેટલા થયો 8% વધારે નફો થયો। તો એના પરથી ત્રિરાશિ શું બને કે જો 8%ની વેલ્યુ ₹24 હોય તો 100%ની વેલ્યુ કેટલી 100 ગુણ્યા 24 ભાગ્યા 8 8 તરી 24 અને 100 ગુણ્યા 3 કેટલા થાય ₹300। એનો મતલબ કે એ વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે ₹300 હશે। ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે। નેક્સ્ટ દાખલાની વાત કરીએ। એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે। જો તે ₹990 જેટલી વધુ કિંમત લઈને વેચવામાં આવે તો 15% નફો થાય। તો આ સાયકલને કઈ કિંમતે વેચવાથી 10% નફો થાય છે। મારા ખ્યાલથી આઈ થિંક જીપીએસસી ક્લાસ 1-2ની જે 2021 અથવા 2022 મને એક્ઝેક્ટ યાદ નહીં પણ 2021 અથવા 2022ની જે એક્ઝામ હતી એના અંદર આ દાખલો બેઠે બેઠો પૂછાયેલો હતો। જોઈએ હવે આને સોલ્વ કઈ રીતે કરવાનું। તો ભાઈ એક સાયકલ તેની મૂળ કિંમત પર કેટલા 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે। હવે બરાબર માની લો કે અહીંયા ક્યાંક તમારી શું છે 100% મૂળ કિંમત છે। ક્યાંક અહીંયા તમારી શું છે 100% મૂળ કિંમત છે। જો 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે તો 100% તમારી મૂળ કિંમત મેં તમને પહેલા પણ કીધું કે ખોટ હંમેશા તમારી મૂળ કિંમતમાંથી શું થાય બાદ થાય। તો 18% જેટલી ખોટ है તો 100% માંથી 18% થાય તો વેચાણ કિંમત કેટલી થાય 82%। એનો મતલબ કે એ સાયકલ પહેલા કેટલામાં વેચવામાં આવતી હતી 82%ના અંદર। જો તે ₹990 જેટલા વધારે કેટલા ₹990 આને હાલ આપણે સાઈડમાં રાખીએ 990 જેટલી વધુ કિંમત લઈને વેચવામાં આવત તો 15% નફો થાય છે। અહીંયા તમને શું કીધું છે 15% નફો થાય છે। એનો મતલબ મેં તમને યાદ કરો શું કીધું હતું કે જો નફો હોય તો હંમેશા તમારે 100%ના અંદર શું કરશે ઉમેરો કરશે। તો 100% મૂળ કિંમત અને 15% નફો થાય તો ટોટલ એની વેચાણ કિંમત કેટલી થતી હશે 115% થતી હશે બરાબર। તો આ સાયકલને કઈ કિંમતે વેચવાથી 10% નફો થાય। તો તમે જુઓ 18% જ્યારે ખોટ હતી ત્યારે વેચાણ કિંમત કેટલી હતી 82%। ત્યારે વેચાણ કિંમત કેટલી હતી 82% અને જ્યારે 15% ખોટ સાથે 15% નફો લઈને વેચવામાં આવે છે ત્યારે એની વેચાણ કિંમત કેટલી થશે 115%। તો 82% પહેલા ખોટ પહેલા 18% ખોટ જતી હતી અને હવે શું થઈ ગઈ 15% નફો થઈ ગયો। તો 82% માંથી કેટલા થઈ ગયા 115%। તો કેટલા ટકાનો વધારો થયો તો કેટલા ટકાનો વધારો થયો તો 18 ને 15 કેટલા થાય 33%। કેટલા થાય 33%। તો કેટલા ટકાનો વધારો થયો 33%નો વધારો થયો અને આ 33%નો વધારો ક્યારે થયો જ્યારે એને શું કર્યું 990 જેટલી વધુ કિંમત લઈને વેચ્યું ત્યારે। એનો મતલબ ઇનડાયરેક્ટલી શું થયો કે 33%ની વેલ્યુ મારા માટે કેટલી થઈ 990 થયા। તો હવે ત્રિરાશિ મૂકી દઈએ તો ત્રિરાશિ શું લાગે ત્રિરાશિ એવી લાગે કે ભાઈ જો 33%ની વેલ્યુ 990 હોય કેટલી 33%ની વેલ્યુ 990 હોય તો મને શું શોધવાનું કીધું હોય સાયકલને કઈ કિંમતે વેચવાથી 10% નફો થાય। 10% નફો 100% મારી મૂળ કિંમત 10% નફો અંદર એડ કરું ટોટલ કેટલા થાય 110%। તો જો 33%ની વેલ્યુ 990 તો 110%ની વેલ્યુ કેટલી 110 ગુણ્યા 990 ભાગ્યા 33। જે લોકોને સારું ગણિત આવડે 33 ગુણ્યા 3 કેટલા થશે 99 અને એના પાછળ એક મીંડું અને 11 તરી 33 અને એના પાછળ બે મીંડા। એનો મતલબ કે 110%ની વેલ્યુ મારા માટે કેટલી થશે ₹3300 થશે। ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે બરાબર। જો આ દાખલો તમારે બીજી રીતે ગણવો હોય તો બીજી રીતે ગણી શકો। અહીંયાથી તમે શું કરી શકો 33%ની વેલ્યુ મારા માટે કેટલી આવી ₹990। જો 33% એ ₹990 તો મૂળ કિંમત હંમેશા કેટલી હોય 100% હોય તો 100% એ કેટલા તો 100 ગુણ્યા 990 ભાગ્યા 33 અને 33 તરી 99 પાછળ એક મીંડું એટલે જવાબ કેટલો આવ્યો 3000। તો એના પરથી તમને ખબર શું પડી કે મને મૂળ કિંમત કેટલી મળી ₹3000 મળી પણ મારે શું શોધવું હતું 10% નફા સાથેની વેલ્યુ શોધવાની હતી। તો 3000ના 10% કરો તો તમને કેટલા રૂપિયા મળે ₹300 મળે અને 3000 વત્તા 300 એટલે ટોટલ તમારો સરવાળો કેટલો આવે ₹3300 આવશે। કેટલો આવશે ₹3300 આવશે। એનો મતલબ કે 10% વધુ કિંમત લઈને વેચી હોય તો એ સાયકલ કેટલા રૂપિયા વેચવી પડે ₹3300 વેચવી પડે બરાબર।
નેક્સ્ટ દાખલાની વાત કરીએ. ઓકે, તો અહીંયા આજના આપણા દાખલા પૂરા થાય છે. બરાબર, આજે આપણે નફો અને ખોટ એની આપણે બેઝિક વાતો કરી કે ભાઈ એના નફો અને ખોટ કોને કહેવાય, એની થોડીક ડેફિનેશનની વાત કરી. એના જોડે જોડે આપણે શું કર્યું, તો આપણે થોડાક દાખલા પણ ગણ્યા નફો અને ખોટના. હવે જ્યારે પણ આપણે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે નફો અને ખોટના બીજા દાખલા ગણીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.